નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને થરાદ પોલીસે વાતડાવ ગામની સીમા ભારતમાલા રોડ પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે કોલસાની આડમાં છુપાઈને લઈ જવાતો 2995 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ટ્રેલર સહિત કુલ ₹21,02,701 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા એક ટ્રેલરને અટકાવવામાં આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રેલરમાં કોલસો ભરેલો જણાયો હતો, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 2995 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹10,97,701 છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટ્રેલર ગાડી, મોબાઈલ ફોન અને બિલ્ડી સહિત કુલ ₹21,02,701 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ટ્રેલર ચાલક મોહનલાલ પીરારામ બેનીવાલ જાટ રહેઠાણ સંગનાકુવા, રામસરકા કુવા, બાડમેર, જે રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો અન્ય એક શખ્સે ભરાવી આપ્યો હતો. પોલીસે પકડાયેલા ડ્રાઈવર અને દારૂ મોકલનાર સહિત કુલ 2 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.